ખરેખર આ ટોટીઓ ભાજી નાખો એ ચકલા એ લાલ્યા તો મરી જા અલા આવજો દાદાનો ટોટીઓ ભાજી નાખો એટલે ખરેખર થોડું દુખતું તો ના હપુ જો ટોટીઓ ભાજી નાખો હવે તો હેડે રહ્યો નહીં એ લાલ્યા તો મરી જા ચકલા બે મારા ઓળશા મારે કોઈ કોમ જ આવતા નહીં મફતના રોટલા જ ખોઈશી શિખર ચો મર્યા પણ આ શું હવે અરે હપ્તો લેવા જાય છી પણ મારા પગનું શું હવે એક તો આ શિયાળો હોય ને ખરેખર આ બળી જવાનું હે એ લાલ્યા હવે શું કરું આ પણ હવે આ વની દવાઈ શું થાય શું એવું સોપડું કે એક દાડામાં હમો થઈ જુ હવે દવા કરવી પડશે ઓ બાપા રે ઓ બાપા રે નટકી શું દાદા તમને તારો બા હોય બૈડો ભાજી નાખ્યો એને તો બે ગુજુ પૂછેલો બાઈક લઈને ભય પડી જાય આ મૂર્ખા બાઈક તો આ નહીં દેખાતું બાઈક પડ્યું તો હું છે તો મને શું પણ દાદા તમે કો ખાજે દુનિયા જિંદગીમાં પહેલી વાર માર ખાઈને દાદા એ કરી આખી જિંદગી દાદાગીરી તો એ શિવટ મોહણીયમ જવાન ટેમે ખાઈને એમ આવો બાપા રે લાલ્યા તો હોય વચ્ચે વિચાર કર આ બૈડો જોઈ લે જેડો બૈડો રાતો જોડ કરી નાજો મન માતા ના ખાલે કને મારા નામ લે મારા આગળ ખાલે કને મારે મારી વાત સાંભળો તમે મને એવી દવા બતાડો ને કે આપણે એક દાડો મારે પગ હમો થઈ જાય ખરેખર હોજવાડી નાખો હે તું ચકા તું ઇધર કહેતો નતો કે માર ફાયના પગ ભાગે એટલે એની દવા હે કો ઈ તો દવા છે હું ખાઉં તમે કે ઈ દવા છે હળદર ઉની કરીને શું કરવાની છે અલા તો કરકી પણ હળદર ઉની ફટાફટ હળદર તો છે નહીં પણ બરોબર હળદર હોનારી પેલા એને ભાગવો હે મારે એને ભાજો તાણી મારે ખરેખર મને સુકૂન મળશે થોડું એમ ભાજો એટલે લોકો ને ભાગે એટલે એને માર કરવો જાય તમે કોણ તમે ખાલી નામ લઈ રહ્યો છે સીઓ અલે આ તો પેલો જમી વાળો કેસ ને તો હેડ દો લાલ્યા પેલો આપણે જ્યાં તાઈ દાડે તમારે એકલા ચા જવાનું તો અમે કીધું તું પણ તમે હાજર નતા હું કીધું તમને હેરાન નહીં કરાવ હું એકલો પટેલ અમે હાથમાં ખોઈને આવે છે મને ખાલી ઉડાડવી પડશે હળી જેવો ડોહન નતો ઈ દાડે એ રહ્યો તો તમે હવે હેડ છે આપણે એ કે હાલ નહીં જાવ થોડી વાર જો ફટાફટ હેડો યાર તમાર દુખાતો હોય તો ઘણી વાર બેહો એમ ના એને મારવા હારું કરીને તો કમ્પ્લીટ થઈ જાય મારી નાખશે હાવ ખાજ મારી નાખશે ભલે માં ટેકો તમારો લેવો પડે પણ મારે આબુ જ છે નહીં હેડા તું ઓ બાપા રે કે બેહો કરે તમને દાદા પડી થોડી વાર હવે બેહો એમ નહીં તમને લેવામાં શું દીધું તું મને એમ કહેજો એ તો પણ મી નતું પાડ્યું યાર અંધારું હતું યાર નતું કોઈ દેખાડું એટલે તમે થોડા ખરા નતા ઊંધું છે દાદા અલા ખડા આમ તો ચો ખડાનું થોડું ખૂંજે ઊંધું છે ઈ માઈક આંગલી હતો પીઠ પાછળથી કા કર્યો એવું ચેડેથી ના કે મુઈ ના ગોઠું તને ખબર તો હે માણસ કેટલા જણા હતા અમે 2 જણા હવે એવું તો એમ નહીં પણ દાદા તમારા મને ફોન ના કરે અમે ડાયરેક્ટ પેલો કેસ નીચે નહીં આવી ગયો પણ ખરેખર પડવા માટે તાન તો કોઈ હુદ્દું જ નહીં સાચી વાત ચેડે પડતી હતી અને ઈરા 2 જણા હતા ને હું એકલો હતો એવું નોમ બનાવવું હોય ને જો મારે ખાવી પડે બધું કહું પડે શું કેવું દાદા પણ આ દાદાએ નોમ બનાવવા બાકી મને બધું યાદ છે પેલા ભાવળિયમ ચાકડા છોડન હું જેવો ઉડ્યો તો ખબર એમ હું ઓએ ભાવળિયમ મન પૂછી લો આ તો કોઈ કમ તમે નહીં તો માર આજકાલમાં આયેલા બોડી ઘાટમાં એટલે તમને કોઈ ખબર ના હોય અને મી નોમ બનાવ્યું ને એટલું ખાલી હાલ પાર્લર જઈને ઉભા રહું ને તો એને પૂછે તો ઉભરા આરે જાય ખરેખર પણ હવે દાદા મને ખબર છે હું હંગાત ફરું છું પણ લાલ્યા મને પાડવો જેવી રીતે હવે એ તો અમે આજે પાડી દે ગમે તેમ કરીને આપણે દાદાને લઈ જવા પડશે આપણે તો ઘર ભાડ્યું દાદા જઈને આયા છે મી ઘર ભાડ્યું પણ હારું હેડાતું નહીં હવે કરવાનું શું પણ થોડી વાર ઉભો કરજે આમ થોડી વાર હેડા છે પણ હવડા હવડા હેડ હેડ હતા આવડે હેડ જો પા લાલપા આ મગા ખાલી મને હાથ કરી દેજો ને કે હારે હતો માણસ લાલપા આવડે અલા છોડી મેલો હવે ભલે પગ દુખતો પણ હવે ભાગવો તો છે આજ હવે ગમે તે થઈ જાય હેડો હેડો દાદાને શિખર જોઈ શું થઈ ગયું હવે ચોકમાં છે ને બખાડા થયેલા છે દાદા તમે ખાલી બતાવો યાર દાદો આયો ભાજો તો પાછો આયો 3 જણ લઈને આવ્યો છે મન તારા ઓય ખા દે મારી નાખો મને હાલો વેરસી ફટાફટ આજે પેલો ક્ષેત્રમાં ઢોરા આયા હવે તું આય ઢોકળા દાદા મોટો ધોકો હવે મારો કોણ આખલો છે આ તો હવે લઈને આય ફટાફટ હારો પેલો ચણ આવશે હવે પરસેવો છૂટે છે આટલે શિયાળામાં 3 જણા આયા છે વેરસી હેડ મારો ભાગ ચણ આવે તાન થોડી તાકાત મળે
લે તારી આ તો દાદા વરઘોડો લઈને આ જમજેવા માણસો હી તો કાળીએ વંચમ ફસાયો કાળીએ ફાઈન તો હવે જાવું જ પડશે અઠા તારું જાય તારું બોલતો નહીં હરમજુ માતાના પેલા ત્રણ જણા છે પાછા ખબર જોયા નથી ઓય જોયા જમ ચૂપચાપ બેસી રહેજે અરે પેલા ઘઉં કઈ જાય ગાયો હું તો જાઉં એટલે પછી ખાતા નથી આવી ગયા હું તને બોલા કે તું નહીં આવે તેવો તો મને એવી રીતે ના બોલાવે આવી રીતે ચૂપ પેલા આપણે જાય પછી તું મહેરબાની કરીને બોલતો નહીં દાદાને માર્યા છી દાદો બધો લેવા આવી મને ફાઇનલ હોય 100% વિશ્વાસ છે તું બોલતો નહીં આ બાપરે જમજેવા માણસો હી દાદા હું લો, હેડો, મારી પાડી દો હવે. વાત અલા ઉભા રહો, ઉભા રહો. દાદા જગાડીને મારવાનો છે અને ભલા, ભલા. સાડી મારવાનો છે. ભલા, હમણાં તો જોઈ જો હાર્યો તો હોટેલ સુઈ ગયો છે ખરેખર ઓને લા આઈડિયા જેવી કરી હો ચકા આઈડિયા જેવી કરી લા ગધેલું પકડી રાખ્યું ઓને લે અમે તો મોસમ બેઠો છો જો છે હમણાં તો કમ્પ્લીટ બેઠો મોસમ બે આખો તો જોયો તો દાદા જેમ છોડવાનો નથી ગમે તે થાય તને એક વાત જાણવા મળી આ દાદાનો ખોફ એટલો હે કે પાડીને ધીરો બીવી જોઈને ખબર પડી ગઈ કે આને મારવા આયા દાદાનો ખોફ નહીં ને અમારા બે જણાનો ખોફ તમે તો માર કઈને આવ્યા. એ લા લાલ્યા ગોતો ફટાફટ ગોતો અને આજ મેળવાનો તો નહીં તારી મોસમ બી આવો. નહીં છોડો ગમે તે કેટલી થઈ ઘડા જાય. ઘરેથી જતો રહે જો જો ચો કેટલી ઘડા નહીં આવતા વારું જોવું છે ગમે એ જો આકાશ પાતાળ એક થઈ જાય પણ એને મારવાનો છે એટલે મારવાનો જ છે. મને લાગે દાદા એ જો મકાઈ મત જો હે પણ આખી મકાઈ ગોતી નાખવી છે ચોય ના હોય યાર એ ના હોય હવે છાડ ને તમારા કપડે બગડ્યા મકાવો ને ભાઈ એ ગોતો યાર ફટાફટ ગોતો મને ખણ આવે હાથ હો. મને ખાઈને તો આવી ગઈ પણ હું કર્યું પણ નહીં ખાલી હાથમાં આવે તો હાથે મારી નાખો એટલે પણ હાર્યો હતો તમે ખાલી કોણ હમણાં દાદા અરે આ તો મોણસો. દાદા એક તો એ દાદા અરે મોણસો હતા. બેઠો તો વગર. આ બેઠો નેસે આ મારી બરોબર ઓ વડીલ કેમ છે આમ કીધું તબિયત બીજી દાદા આવો રા આયા આયા દાદા પટાઈ નાખો છો અને હાથે પેલું કાઢ મારા દાદા ને જો પેલું કાઢ આપણે આ તું ના દાદા દાદા ને હું પડશે એ ચકા જગા તો ઓમ પકડો ચકા મારે ખવમ થોડા ખાઈ એ જાય તો મન લાવો દાદા બરાબર હું છોડી પકડું. દાદા. તમને મારે મારે મારવા મારો આવ્યો. મારો દાદા બોને જગા તો ઓમ છોડ દે શું હતો હા? જગા તો ઓમ પકડો તને ખબર નથી દાદા પણ ઓ બાપા રે દાદા ઓનો મારી નાખો છો હાથે. એ બાપા રે બા એ બાલ્યા મારી આજો ઓ બાપા રે આપો ના ટુકડો ફોડું ફોડીને આપો મારી પાસે. તમે શું કરો છો દાદા હાટુ વાળો ફટાફટ દાદા એ મન તો ઉભો કરો દાદા ઓ બાપા રે અલા ચક્કર આ નહીં ગોઠતો ને દાદા જો મારો પગ ભજાતા બેસ બેસ એક શબ્દ મુઠામથી ના કાઢો એક શબ્દ મુઠામથી ના કાઢો યાર બેસ બેસ હવે આ દાદાનું રૂપ ધારણ કરવું જ પડશે હવે. ચૂપ ગત્તુ બોલતો ના મુઠામથી. ગત્તુ બોલતો ના ચૂપ એકદમ ચૂપ માફી માંગ લઈ જવાય હા લાલા ઈ દાડે હું આવ્યો તો ને, પેલી ડોહાન વાત કરી હતી યાર ડોહો પોતે હથિયાર કાઢ તું હથિયાર કાઢ અલા બોલ ના ના કા ફોડું ફોડ્યો પર હમણે દાદા ખાલી મેટર છે નહીં છે તમે એમ કહો મને મેટર એવી છે કે આપણે જમીન ઉપર કબજો કર્યો હોય અને ફટાફટ કાગળિયા લાઈ સહી કરાવવાનું કરો તમે ફટાફટ કરો ઓ બા પકડ પકડ ચકાતું છે પકડ દાદા જો. તારું ભલું થાય તારું પકડ આ ડોહાન પકડ અને આ ડોહા કને હથિયાર હાથમાં આપણો આવી ગયું છે દાદા હન તમે હન મારો લાલબા મારો વન થોડા બે ટોટિયા ફાકો ના પગ દાદા પકડો. આમાં કવર આવી તો હવે છોડ દે એ દાઈજીને ફોન મારી નાખશે હાવ કે ઓય
ચાલો આદમી હવે આયો રો મારે. સાઈડ માં, બે પણ દાદા. દાદા આ સાઈડ આવો ને. આ સાઈડ આવજો તમે. ઓય. એ આ છોડ દે, હથિયાર મેલ. હા, કે માઈને આ આપે. હથિયાર મેલ નાખે, મારી હેડ છોડ, નાખો. હેડ છોડ. હથિયાર મેલ હા, નાખે. છોડ દે. ના કાળી ના છોડતા ભલે હા, તો કે મારો માઈને ખાસ માણસ છે આપે. વેરશી. હથિયાર મૂકી દે. હથિયાર ના હથિયાર મૂકી દે. એક આધા ઠપકાઈ દો દાદા થઈ ઠપકાઈ જશે, લઈ લો. હથિયાર મૂક. શું હતું? બેજો ભાઈ. આ તો વેરશી લખી છે તમારું તો. એ બોરે ચકા ઉપર અરે થોડો વધારે ઉડે. ખરેખર મારે આ મન થોડા થાય. ડબલ મૂકી. મારે મન થાય. હવે બોલતો ના કરતોય ઊંકારો ના કરતો ચાલુ રહે છોડવાનું ચાલુ રહે ઊંકારો ના કરતો ચૂપ. બેન થબા. હવે એ ઉભા ઉભા એ લાલ્યા ફટાફટ કાગળિયા લાવન કરો ને કે આ ગોમ છે પારકું એ તું એને હાથમ ચૂઈતો આવી ગયો મને એમ કે ચૂપ ચૂપ અલા એ હાચું બોલ. એ, હવે દાદાની વાત ધ્યાનથી સાંભળો. તમારે ચાલો, જે છોડ. જે કરો ઓ દાદા ફટાફટ. ચા પીવો હે ના હું નહીં પીતો ચા છોડી મેલ્યો કોફી 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 કવન રોટલી તારા કોફીની ચાની મોણસને છોડી મેલી. સમજાય કે કાગળિયું ના આવે. અલા શું સમજાય. એ, તારે હવે કાગળિયામાં સહી કરવાની છે કે નહીં એ વાત મને કે એમ નહીં દાદા. કોઈના જેવા તમે નહીં દાદા કરવાની દોસ્તો, નહીં તમારા છો. કરવાની ના નહીં કરવાની છે. નહીં કરવાની છોડ લા હાલ કરો ભાવ. કરું, તમારે ના આવે હાલ ભાવ. કર દાદા કર લાવ દાદા કાગળિયા લાવ ઉપર લઉં લઈને એ તમારું છે. તું વેરશી હું કાગળિયા લઈને આવું લાવ એ દાદા દાદા બરાબર મને- બરાબર લો આવ્યું. ચાલ લોય ઓગળી એ દેખો. અરે, અરે, અરે. એટલે આ તો કોઈ ના મારો કહેવાય જવાને એ દાદા લાલા જાવે. તું હારે જા વન હારે જા કોઈ ચાલક ના કરતો આ લઈને તો જા નહીં બોલા છે લઈને ના ના તું હારે જ જા લાલા ધોકો મિલ દે તું હારે જા હાલ તો માર બી કામ ના તું હારે જા નકર આજ મારી જ નાખવા છે, એક જ નહીં છોડવા. એ દાદા મને મારે.